કે તમારી પ્રેઝન્સ હોય છે ત્યારે તમારે વિચારની કોઈ જરૂર હોતી નથી, અને વિચારો તમને દેખાવા માંડે, વૃત્તિઓ દેખાવા માંડે, બધી અંદરની અવ્યવસ્થાઓ દેખાવા માંડે. તમારે કાંઈ જરૂર નથી વિચારની. તમે અત્યારે એવો નિશ્ચય જ કરી લ્યો કે વિચાર નામના તત્વની જરૂર આધ્યાત્મની અંદર નથી, નથી ને નથી. વિચારની જરૂર જ નથી, ખાલી પ્રેઝન્સની જરૂર છે, વિચારની જરૂર નથી. વિચાર કોઈ પ્રકારનું પરિણામ નહીં લઈ આવે, નહીં લઈ આવે, નહીં લઈ આવે. આધ્યાત્મ જગતની અંદર નહીં લઈ આવે, વ્યવહારના જગતની અંદર લઈ શકે, પણ આધ્યાત્મના જગતની અંદર કોઈ પરિણામ વિચાર નામનું તત્વ, બુદ્ધિ નામનું તત્વ, જ્ઞાન નામનું તત્વ, રેકોર્ડિંગ થયેલી સ્મૃતિનું તત્વ કાંઈ નહીં કરી શકે. અત્યાર સુધી વિચારને હું વિચારથી જ મૂળવતો અને એ હું જાણી ગયો મારો ભ્રમ હતો. એમ જ એટલે આપણી અંદર પ્રેમ નથી, એટલે આપણે ઇન્ક્વાયરી કરતા નથી. આપણી અંદર ક્યાં ભાવ છે? એટલે બસ દેખાય છે, બસ દેખાય છે. એટલે દેખાય છે, કેટલું દેખાય છે, કેટલા અંશમાં દેખાય છે, કેટલા અંશમાં નથી દેખાતું, એ કાંઈ આપણે ઇન્ક્વાયરી આપણી અંદર પ્રેમ નથી એટલે કરતા નથી. એટલે આ બરાબર છે. પ્રકાશ વધારો, પ્રકાશ વધારો. પ્રકાશ એટલે તમારી હાજરી, અને હાજરી તો તમે વધારો છો, પણ વિચારને જ જોયા રાખો છો. પછી વિચારે અંદર એક પ્રકારની ખુશી નાખુશી અથવા રિજેક્ટ એક્સેપ્ટન્સ કર્યું, એને આપણે ક્યારે કરતા સેપરેશન કરતા નથી. એટલે આપણો પ્રોબ્લેમ આ છે કે એમાં ક્યાંક ને ક્યાંક ફસાઈ ગઈ. હા, એટલે આપણે શીખવાની જરૂર છે કે શબ્દ અને વિચાર વગર જોતા શીખવાની જરૂર છે. અને શબ્દ અને વિચાર વગર જોવું એટલે શું, તમે બરાબર સમજો. આ તમને આખી ગતિ બતાવી ને, એ શબ્દ અને વિચારને છોડવાની ગતિ બતાવી. દાખલા તરીકે એક વિચાર તમને પ્રગટ થયો, આને આપણે વૈખરી વાણી કહીએ છીએ. આ વૈખરી વાણી જે વિચાર રૂપે પ્રગટ થઈ ગયો એ વૈખરી વાણી. આ વૈખરી વાણીથી તમે અલગ થઈ ગયા. આ વૈખરી વાણી છે એનાથી અલગ થઈ ગયા. પછી મધ્યમા વાણી છે. મધ્યમા વાણી છે એ આપણી ખુશી નાખુશી, એક્સેપ્ટન્સ, રિજેક્શન, ઈ છે, ઈ વાણી છે. તો હવે તમે આના કરતા સૂક્ષ્મ વાણીને પકડો, એના કરતા પસંદગી વાણીને પકડો, કારણ બોડીને પકડી લો. એટલે આખી સાધના જે આપણી, એટલે હવે એની અંદર થયું શું, પેલા તમે વિચારથી અલગ પડ્યા, તમે બરાબર જુઓ. પછી બીજા સ્ટેપની અંદર આ જે વિચાર તો દેખાણો, પણ વિચાર વિશે અંદરનો જે બબડાટ હતો એ ન સંભળાણો, અંદરનો બબડાટ હતો એ સાંભળાનો. હવે તમારી અંદર એવી સૂક્ષ્મતા આવી કે એનો વિચારનો જે બબડાટ હતો એને તમે સાંભળો. એટલે તમે વિચાર કરો કે તમે જે સૂક્ષ્મ બબડાટ હતો એનાથી તમે જુદા થઈ ગયા. એટલે તમે શબ્દ અને વિચાર વગરના થઈ રહ્યા છો. તમે બરાબર છો, શબ્દ અને વિચાર વગરના થવાની ગતિ તરફ તમે એટલે ગતિ કરો છો. એટલે ત્યાં તમે માનો કે એક્સેપ્ટન્સ, રિજેક્શન, ખુશી નાખુશી તમને થઈ, તો એ ખુશી નાખુશી તમને થઈ એનાથી તમે અલગ પડી ગયા. તો તમે શબ્દ અને વિચાર એનાથી હવે એના પછી ત્રીજી જે હાજરી થઈ, એ હાજરીની અંદર તો એવી તાકાત છે કે ડાયરેક્ટ રીતે સીન કરી આવે. એટલે ડાયરેક્ટ રીતે શબ્દ વગર અને વિચાર વગર જોઈ શકે. તમે આ બે પ્રક્રિયા કરી એટલે ત્રીજી પ્રક્રિયા એવી આવશે કે એની અંદર તમારાથી આપોઆપ તમે ખાલી જોશો ને તમે સમજી જશો, ઓ આમ છે, પછી કઈ વસ્તુ નહીં. એટલે શબ્દ અને વિચાર વગર જોવા માટેની આ બધી પ્રોસેસ છે. એટલે શબ્દો જ્યાં તમે જોયું અને એક શબ્દ અને વિચાર આવ્યો, એક વિચાર આવ્યો, એ વિચારથી આપણે અલગ થતા જાય. એટલે જેટલા પ્રકારના વિચારો છે એનાથી તમે જેવા સેપરેશન કર્યા ને, એટલે તમારી હાલત મૌનમાં જોવાની થઈ ગઈ. અત્યારે આપણી હાલત એવી નથી કે મૌન દ્વારા જોઈ છે, આપણે શબ્દ દ્વારા ને વિચાર દ્વારા જ જોઈ છે. આ વિચારને જોયો તો વિચારને જોયા પછી એની અંદર કંઈક ને કંઈક પ્રકારનો બબડાટ ચાલુ થયો, એટલે એ શબ્દ અને વિચાર જ ચાલુ થઈ. શબ્દ વિચાર વગર જોતા આપણને આવડતું નથી, અને શબ્દ અને વિચાર વગર જોતા શીખવાનું છે. એટલે શબ્દ અને વિચારથી જુદા પડતા જાય છે. શબ્દ અને વિચારના સ્થૂળ વિભાગ, સૂક્ષ્મ વિભાગ અને કારણ વિભાગથી અલગ પડતા શુદ્ધ અવેરનેસ છે એનો આપણી અંદર છે.